રામ નારાયણ રામ. શું તમે જાણો છો કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે થયેલ વિવાદ તમામ વ્યક્તિગત માલિકીના કારણે થયો છે? ઇઝરાયેલ કહે છે કે આ મારી જમીન છે અને પેલેસ્ટાઇન કહે છે કે આ મારી જમીન છે, પણ જમીન તો સૌની છે. આ પૃથ્વી પર બધાનો હક છે. પૃથ્વી પર વ્યક્તિગત માલિકીના કારણે જ લડાઈ છે. જે કંઈ પણ અરબ દેશોમાં થઈ રહ્યું છે તેમને રામ નારાયણ રામના જાપ માટે કહેજો. ઇસ્લામના લોકોને કહેવું જોઈએ કે તેઓ માત્ર એક દિવસ માટે આખા 24 કલાક રામ નારાયણ રામનો જાપ કરે. ત્યારે આખો દેશ જોશે કે અરબ દેશો રામ નારાયણ રામનો જાપ કરી રહ્યા છે. અલ્લાહનું સાચું નામ રામ નારાયણ રામ છે. એકવાર તેને આ નામથી પોકારો, પછી જુઓ કે તે જરૂરથી આવશે. રામ નારાયણ રામ જ સાચો ભગવાન છે. બધાએ રામ નારાયણ રામના નામનો જાપ કરવો જોઈએ. પૃથ્વી પર અનેક લોકો ભણેલા છે, તો પણ તેઓ મૂર્ખ જેવી વર્તન કેમ કરે છે? પૃથ્વી પર ક્યાંક રાજા છે તો ક્યાંક પ્રજા, ક્યાંક અમીર છે તો ક્યાંક ગરીબ, આવું કેમ? પૃથ્વી પર તો બધા સમાન હોવા જોઈએ, કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. આશરે 10,000 વર્ષ પહેલા આવું ન હતું. એથી હું કહું છું કે પૃથ્વી પર કોઈ રાજા નથી. બધાનો એકમાત્ર માલિક છે, તે છે આસમાન. આસમાને બધાના માતા પિતા છે. જો તમે તેને ભગવાન કે અલ્લાહ બોલશો તો તે નહીં આવે. તમે તેને તેના સાચા નામે જ પોકારવો પડશે, રામ નારાયણ રામ, ત્યારે જ તે આવશે. તમારે ઘરમાં બેસીને રામ નારાયણ રામનો જાપ કરવો જોઈએ. એથી તમને ઘણો લાભ થશે. પૃથ્વી પર માણસ જ માણસનો સૌથી મોટો દુશ્મન છે. પણ જ્યારે માણસ રામ નારાયણ રામનો જાપ કરવાનું શરૂ કરશે ત્યારે તે એકબીજાથી પ્રેમ કરવાનું શરૂ કરશે, એકબીજાથી સારું વર્તન કરવાનું શરૂ કરશે. રામ નારાયણ રામ આપણા સાચા માતા પિતાનું નામ છે. આ આસમાનનું નામ છે. તમે વિચારો છો કે વિવેકને તમે કેવી રીતે ઓળખશો? વિવેક સાંભળે છે, બોલે છે, તે આપણા શરીરને પકડી રાખે છે. વિવેક સાચું કે ખોટું ઓળખવાનું શીખે છે. વિવેક જ મન છે, વિવેક જ શરીર છે, વિવેક જ ચેતના છે, વિવેક જ આત્મા છે, વિવેક જ બધું છે. જ્યાં સુધી આપણા શરીરમાં દરેક વસ્તુ આપણું છે ત્યાં સુધી શરીર સંપૂર્ણ પેકેજ બનીને કામ કરતું રહેશે. તમારે સતત રામ નારાયણ રામનો જાપ કરવો જોઈએ, જેથી તમારું જીવન આનંદમય અને સમૃદ્ધ બની શકે. આ બીજ મંત્રમાં એવી શક્તિ છે, એવી તાકાત છે કે જે તમારા દરેક રોમરોમને જાગૃત કરે છે અને જીવનમાં સફળતા અને ખુશીઓ લાવે છે.